હાય ફ્રેન્ડ્સ, આજે આપણે છેલ્લે જોયું પ્રમેય 4. જો a અને b એ સમાન કક્ષાવાળા વ્યસ્ત સંપન્ન શ્રેણિકો હોય તો પરિણામ સાચું છે. આ પરિણામ ધ્યાન રાખજો, આ પરિણામ જેવું એક બીજું પરિણામ હતું, આવડે જ મેં સમજાવ્યું હતું કે ab નો પરિવર્ત એ પરિવર્તનો ગુણાકાર, એમાં પણ આવો નિયમ હતો, આ વ્યસ્તનો નિયમ છે. વધુ આપણે આગળ જોઈશું. આજનો હવેનો પીરિયડ બહુ અગત્યના છે, ધ્યાનથી સમજજો અને એકે એક મુદ્દો ધ્યાનથી લખજો. નોટમાં લખશો તો વધુ સારું રહેશે. આગળ વિચારો. સાહેબ સમજાણ તો બહુ સહેલું લાગશે. આ પ્રાથમિક પ્રક્રિયાઓ એટલે કે અદલા બદલી વાળી પહેલી પ્રક્રિયા, પહેલી અને બીજી હારની અદલા બદલી યાદ કરો. પછી કોઈ હારને કે વડે ગુણતા, આ બધી પ્રક્રિયાઓની મદદથી વ્યસ્ત શ્રેણિક શોધવાનો. વ્યસ્ત શ્રેણિક શોધવો એટલું જ અઘરું છે કે જેટલી છોકરી હોદવી. ધ્યાન રાખજો, તમારો સમય આવશે ભાઈ છોકરીઓ હોદવાનો. બાપાના હાથ રેલા ઉતરી જાય છે, અહીંયા ધ્યાન રાખજો. ખોટું લાગ્યું, હોદવા મળજો અત્યારથી. તો અહીં આગળ પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કર્યો. ઉદાહરણ 23 જોજો. આ પહેલું ઉદાહરણ છે. ઉદાહરણ 23 પ્રાથમિક પ્રક્રિયાઓ નો ઉપયોગ કરી શ્રેણિક A બરાબર એક ચોરસ શ્રેણિક આપેલો છે 1 2 2 -1 નો વ્યસ્ત શ્રેણિક શોધો. અહીંયા આગળ ધ્યાન રાખીને સમજો. વ્યસ્ત શ્રેણિક શોધવાની બીજી મેથડ પણ છે જે હેલ્ધી છે, પરંતુ તમને ચોખ્ખું કહ્યું છે પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરીને વ્યસ્ત શ્રેણિક શોધો. હા ચાલો, પહેલા તો વ્યસ્ત હોવા માટેની મેં શરત સમજાવી હતી. શ્રેણિક A નો નિશ્ચાયક, તો શ્રેણિક A નો નિશ્ચાયક 1 2 2 -1, તો આનું સાદરૂપ આપો -1 -2 2 4 is not equal to 0. તેથી A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે. ઓ ભાઈ, પહેલા આપણે સાબિત કર્યું કે A ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે, તો A ઇન્વર્સ શોધીએ. A ઇન્વર્સ શોધવા માટે એક નિયમ છે, કે A બરાબર IA. બરોબર ધ્યાનથી સમજજો. આમાં કયો નિયમ લાગ્યો? કોઈ પણ શ્રેણિકને એકમ શ્રેણિક વડે ગુણવામાં આવે તો તેનો તે શ્રેણિક મળે. અહીંથી શરૂઆત કરી. અહીં ધ્યાન રાખો, થિયરી એટલે સમજવાનું કે આ A ને તમે પ્રક્રિયાઓ કરીને I માં ફેરવવાનું. જે ક્રિયા A ઉપર કરો એ જ ક્રિયા I ઉપર કરવાની. તો આને આપણે ફેરવતા A માંથી I બને તો I માંથી A ઇન્વર્સ બનશે. કેમ કે A ઇન્વર્સ ઇન્ટુ A બરાબર I. રિયલમાં તમે કરો છો શું? તમે જે કરીશું આ A ને તો બદલવાનો જ નહીં, એ તો બેઠો ચાલશે. A ને કોઈ છેડછાડ કરવાની નથી. જેવી ક્રિયા A પર કરો એ જ ક્રિયા I પર કરવાની. આમાં પહેલા બે ની અદલા બદલી કરો તો આમાં પણ પહેલા બે ની અદલા બદલી કરો. અહીં ગુણીને ઉમેરો તો અહીં ગુણીને ઉમેરો. જે ક્રિયા ત્રણ ક્રિયાઓ બતાવી છે એ ત્રણ ક્રિયાઓ કરતા A ને I માં ફેરવવાનો ને I ને I માં ફરી જશે ને તો ઓટોમેટિક I ઇન્વર્સ માં ફરશે. તો આ તમારા આ A નો ઇન્વર્સ તમને આ મળશે. આ થિયરી સમજાવવા ટ્રાય કર્યો કે તમે કરવા શું જઈ રહ્યા છો.
તો પહેલા તો આપણે અહીંથી શરૂઆત કરવાની છે. a બરાબર i into a. ધ્યાનથી જોજો. a બરાબર i into a. તો હું શરૂઆત કરું છું. એક દાખલામાં વધારે બૂમો પાડીશ. i into a. એની કિંમત અહીં મૂકો. 1 2 2 minus 1. i બરાબર 1 0 0 1 into a. આખા દાખલામાં a એવો ને એવો ચાલશે, એને કશું નહીં કરવાનું. અને તમારે i માં ફેરવવો હોય તો આ જગ્યાએ 0 લાવવો પડે. કેમ કે 1 છે તો અહીં 0 લાવવાનો. અહીં 0 લાવવા શું કરીશું કે આને 2 વડે ગુણી રો 2 ને નહીં રો 1 માં આ રો 2 ને 2 વડે ગુણી ને ઉમેરી. R1 પર ક્રિયા કરું છું તો R1 માં R2 ને 2 વડે ગુણીને ઉમેરો. R2 ને 2 વડે ગુણીને ઉમેરશો ને તો આ એકડો જતો રહેશે. મુખ્ય મુદ્દો એ છે કે આયેલો એકડો જવો જોઈએ નહીં. એવું હા, નિયમ એવું કહે છે કે આપણે આને i માં ફેરવવાનો. i માં ફેરવવા માટે એક લાવવાનો, એક ઓલરેડી છે. એક પછીથી અહીં 0 લાવવાનો, અહીં 0 લાવવાનો. આ 0 લાવીએ ત્યારે શું ના થવું જોઈએ? આ એકડો જવો ના જોઈએ. તો એક કામ કરીએ, રો પર ક્રિયા કરીએ છે ને તો અસર કોના પર થવી જોઈએ? રો પર થવી જોઈએ. એટલે એક કામ કરીએ કે અહીં 0 લાવીએ, અહીં 0 લાવ્યા પછીથી અહીં આગળ 0 લાવીશું, પછી એક અહીં લાવીશું. એક નિયમ પ્રમાણે, ક્રમ પ્રમાણે ચાલીશું. તો અહીં આગળ 0 લાવવા માટે શું કરીશું? અહીં 0 લાવીએ પહેલા. જો રો માં ક્રિયા કરો તો ગોઠવણી સ્તંભમાં કરવાની. તમે ક્રિયા રો માં કરો, રો પર ક્રિયા કરો ને તો ગોઠવણી સ્તંભમાં કરવાની. તો અહીં 1 આવ્યો તો અહીં 0 લાવવાનો. અહીંયા ધ્યાન રાખજો. તો રો 2 માં આ રો 2 પર ક્રિયા કરું છું તો રો 2 પ્લસ માઇનસ 2 રો 1 માઇનસ 2 રો 1 એટલે કે રો 1 ને -2 વડે ગુણીને અહીં ઉમેરો. -2 વડે ગુણીને અહીં ઉમેરશો તો 0 થશે. આપણો ટાર્ગેટ આ 0 લાવવાનો હતો. હવે આ રો 2 માં આટલું બધું સરળ છે. -1 રો 2 નો -1 અને -2 વડે ગુણીને ઉમેરો -4. હવે એ જ ક્રિયા અહીંયા આગળ કરવાની, આ જ ક્રિયા અહીં કરવાની. ધ્યાનથી જોજો. આ 0 છે એમાં -2. રો 2 માં અહીંયા ધ્યાનથી જોજો. રો 2 કેટલી છે? 0. આમાં -2 વડે ગુણીને ઉમેરો તો -2. આ 0 છે, આને -2 વડે ગુણી ઉમેરશો તો 1 નો 1 રહેશે. તારો હવે અહીં 1 અને 0 આયા પછી અહીં કમ્પલસરી 0 લાવવાનો. હવે અહીં 0 લાવવા માટે અહીંયા ધ્યાન રાખીને જોશે. હવે 1 અને 0 આવ્યો એ જવો જોઈએ નહીં. તો હવે આ -5 છે અને -4 ને -1 એટલે -5 થયા. હવે મારે અહીંયા આગળ 1 લાવું કે 0 લાવું? પહેલા તો પહેલા તો હવે અહીં 0 લાવવો પડશે. અહીં 0 લાવવા માટે આને કોઈક વડે ગુણીને ઉમેરવાના. હવે અહીં આગળ આને હું કેટલા વડે ગુણું ને ઉમેરું? તો 2 ઓછા
1/2 એ 5 ને ગુણીને ઉમેરવાના છે. અહીંયા ધ્યાન રાખીને જોશે અહીં 0 લાવવું હોય ને તો -2 ઉમેરવા પડે. તો -2 ઉમેરવા પડે તો -2/5 અને આ 5 તો છે જ. હવે આ હેલું નથી, આ 5 5 ગયા માઇનસ, એટલે આને 2/5 વડે ગુણીને ઉમેરવાના થશે. રો 1 માં ક્રિયા કરીશું. રો 1 પ્લસ ગોખી નાખીએ ને તો આપણે આવી જાય. ગોખવાનું નહીં, સમજો. રો 1 માં મારે આટલા ઉમેરવા પડ્યા, 5 5 જશે તો -2/5 વડે રો 2 ને ગુણવાના. રો 2 ને -2/5 વડે ગુણીને પહેલીમાં ઉમેરો તો અહીં રો 2 ના 2 એને અને -2/5 વડે ગુણવાના. -2/5 વડે ગુણીશું ને તો માઇનસ છે એટલે +2/5 વડે ગુણો તો +2/5 વડે ગુણીને 5 તો 5 5 જશે તો 0 થશે. અક્ષર નાના દેખાશે. અહીંયા ધ્યાન રાખો. આ 1 આ 0 આ 2 છે. 2 ને મારે 2/5 અને -5 ને 2/5 વડે ગુણીને ઉમેર્યા. 2/5 વડે રો 2 ને ગુણ્યા ને ઉમેર્યા તો અહીં આગળ આ 5 5 જશે તો 2 2 થશે 0 અને અહીં આવશે -5. આ જ ક્રિયા અહીં કરીશું. 1 અહીં -2 અને 2/5 વડે ગુણીને ઉમેરો તો 2/5 અને આને 2/5 વડે ગુણીને અહીં ઉમેરવાના છે. -2 છે આ -2 ને 2/5 વડે ગુણો એને આમાં ઉમેરવાના. 1 + -2 ગુણ્યા 2/5 તો આ થશે 1 - 4/5 તો 4 માંથી 4 ગયા તો 1/5 અહીં થશે 1/5 અને આ થશે 1 અને આ એવો ને એવો. અહીં આગળ ધ્યાન રાખીને જોશે તો આ એક બીજો 0 આવ્યો. હવે આમાંથી મારે -5 અને ગુણીશું. -5 કોમન કાઢી દે. કોમન કાઢવા એટલે ભાગવાના. તો રો 2 ને -1/5 -1/5 રો 2. રો 2 ને -1/5 વડે ગુણો તો આને -1/5 વડે ગુણીશ તો 5 5 ને માઇનસ ઉડી જશે તો આ 1 0 અહીં 0 આવ્યો અને હું -1/5 વડે ગુણીશ તો 1 આવશે. અને અહીં આગળ રો 2 પર ક્રિયા કરવાની છે તો 2/5 અને માઇનસ તો માઇનસ પ્લસ 2/5 આના વડે ગુણ્યો અને અહીં આવશે -1/5 ઇન્ટુ. અહીં આગળ ધ્યાન રાખીને જોશે આ તમારો આ I આવ્યો, આ A ઇન્વર્સ આવ્યો ને A આવ્યો તો I બરાબર A ઇન્વર્સ ઇન્ટુ A.
I બરાબર A ઇન્વર્સ ઇન્ટુ A. આના પછીથી ધ્યાન રાખીને જોશે. એક જ દાખલો સમજવામાં આટલો ટાઈમ લાગ્યો. ફરીથી એક દાખલો સમજીએ બરોબર તો બીજા દાખલામાં સમજ પડશે. ફરીથી એકનો એક દાખલો 10 વાર ગણો તો ખબર પડે. એનો વ્યસ્ત શ્રેણિક શોધો. અહીં આગળ આપણે શરૂઆત કરીશું અહીંથી. ફરીથી ફટાફટ. A બરાબર I ઇન્ટુ એની કિંમત આપેલી છે, ફરી લખીશ. A બરાબર 1 2 1 2 2 1 અને I બરાબર 1 0 0 1 ઇન્ટુ A. હવે આને I માં ફેરવી જવાનું. તો 1 છે, બોલો 1 છે તો 1 તો 1 રહેશે જ. આ જગ્યાએ 0 લાવવું હોય તો આ જગ્યાએ 0 લાવવો છે. આ જગ્યાએ 0 લાવવો છે તો રો ફર્સ્ટ ને નહીં, રો સેકન્ડમાં રો ફર્સ્ટ ને -2 વડે ગુણી ઉમેરો. આને હું -2 વડે ગુણીને ઉમેરીશ તો એ 0 થશે. આને હું -2 વડે ગુણીશ તો -4 થશે. -4 ને અહીં 1 માં ઉમેરીશ તો -3 થશે. 1 ને -2 વડે ગુણી 1 ને -2 વડે ગુણી ઉમેર્યા તો અહીંયા આગળ 0 આવ્યો. અહીં 1 આવશે, અહીં 2 આવશે. તો પહેલામાં પહેલી ક્રિયા આપણે જે કરી તે રો 2 માં આને -2 વડે ગુણીને ઉમેર્યા તો અહીં 0 આવ્યો. 1 0 આવી ગયા બાદ, અહીં 1 અને 0 આયા બાદ વિચારજો -5 કેવી રીતે આવે. સોરી, અહીંયા આગળ ધ્યાનથી જોજો, -1 છે, સોરી. તો અહીંયા આગળ -1 માં -4 ઉમેરશો એટલે -5 થશે. જે ક્રિયા તમે આ સાઈડે કરી એ જ ક્રિયા આના પર કરવાની. તો અહીં અસર કોના પર થશે? રો 2 પર. તો 1 0 આની અંદર રો 2 એટલે 0. 0 માં આના -2 વડે ગુણી ઉમેરો એટલે -2. અહીં 1 માં ગમે એટલું ઉમેરશો 0 વડે ગુણીને તે 1 નો 1. આને -2 વડે ગુણશો એટલે 0 થશે. 0 ઉમેરતા કશું નહીં ફેર પડે. હવે અહીં મારે શું લાવવું છે? 0. અહીં 0 લાવવા માટે અહીંથી કઈ ગુણવાના. અહીંયા ધ્યાન રાખીને જોશે. અસર આના પર થવી જોઈએ. અસર આના પર થવી જોઈએ, 1 જવો ન જોઈએ. અહીંયા ધ્યાન રાખો, આયેલો એકડો ને 0 જવા ના જોઈએ. તો અહીં આગળ રો 1 પર ક્રિયા કરીશ તો રો 1 માં અહીં 2 છે. રો 1 માં શું ઉમેરું તો 2/5 વડે ગુણીને રો 2 ને ઉમેરો. રો 2 ને 2/5 વડે ગુણીને ઉમેરો તો આ રો 1 માં કેટલા છે? 2 છે. અહીંયા ધ્યાન રાખજો, વત્તા આ -5 એને કેટલા વડે ગુણવાના? 2/5 વડે ગુણવાના. તો 5 5 જશે. આ માઈનસમાં આ -2 2 -2 0 બાજુમાં કરી જોવાનું. હવે રો 1 માં
રો 1 માં શું કરવાનું અહીં ધ્યાનથી જોજો રો 1 માં આ 1 છે અને તમારે બે પંચમાંશ વડે ગુણવાના બે પંચમાંશ રો 2 -2 તો આનો અર્થ એ થયો 1 ઓછા 4 પંચમાંશ 2 2 4 5 માંથી 4 ગયા તો 1 પંચમાંશ તો અહીં આવ્યો 1 પંચમાંશ આમાં ફરીથી અહીંયા ધ્યાન રાખો રો 1 કેટલા છે 0 એમાં 2 પંચમાંશ રો 2 કેટલા છે 1 તો આ થશે 2 પંચમાંશ તો અહીં આગળ 0 ની જગ્યાએ 2 પંચમાંશ આવશે -2 1 અને આ a આ 1 ગોઠવાયો 0 ગોઠવાયો 0 ગોઠવાયો આની અંદર રો સેકન્ડ ને શું કરવાનું એકડો લાવવો હોય તો પાંચડો ઉડાડવો પડે તો -1 પંચમાંશ વડે ગુણો રો 2 ને રો 2 ને -1 પંચમાંશ વડે ગુણો તો માઇનસ માઇનસ ઉડી જશે તો હવે આ ક્રિયા કરીશું તો 1 0 આ 0 છે આ 0 ને ગમે એટલા વડે ગુણીશું 0 જ રહેશે અને તમે -1 પંચમાંશ વડે ગુણશો તો +1 થશે 1 પંચમાંશ 2 પંચમાંશ અસર કોના પર થશે રો 2 પર અને તમે -1 પંચમાંશ વડે ગુણો તો આ માઇનસ માઇનસ પ્લસ 2 પંચમાંશ અને તમે -1 પંચમાંશ વડે ગુણો તો -1 પંચમાંશ ઇન્ટુ a આનો મતલબ I બરાબર a ઇન્વર્સ ઇન્ટુ a તમારો આ a ઇન્વર્સ આવ્યો એ ઇન્વર્સ આવી ગયો અહીંયા ધ્યાન રાખીને સમજજો એકનો એક દાખલો 10 વાર ગણશો તો કંઈક ધીરે ધીરે ખબર પડશે વધુ આપણે આવતીકાલે આ 2x2 છે તમે વિચારી લો કે 2x2 માં ખાલી 4 ઘટકો ગોઠવવામાં જો આટલો ટાઈમ લાગશે તો 3x3 માં 9 ઘટકો ગોઠવવાના અને 9 ઘટકો ગોઠવતા પ્રોબ્લેમ બહુ વધારે આવશે ધ્યાન રાખીને સમજજો આ દાખલાની પ્રેક્ટિસ પૂરેપૂરી કરજો વધુ આપણે આવતા પીરિયડમાં જોઈશું